નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 4 ભારતનો સાહિત્ય વારસો વિડિયો વિભાગ બીજામાં હું હસમુખ બી પટેલ સીએમ હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી વતી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આગળ વિડિયો ભાગ 1માં આપણે ભાષા ઉદ્ભવ અને ભારતના પ્રાચીન સાહિત્યને વેદો, વેદાંગો, પુરાણો, ગુપ્તયુગ, બૌદ્ધ સાહિત્યની ચર્ચા કરી ગયા છે. મિત્રો, હવે આગળ ભાષા સાહિત્યમાં જઈએ છીએ. ચલો મિત્રો, એ પહેલાં અમારી યસ સર ગુજરાતી ચેનલ હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવા અમે તમને અપીલ કરીએ છીએ. હવે મુખ્ય મુદ્દા ઉપર જઈએ છીએ મિત્રો, કે ગુજરાતી સાહિત્ય આગળના મુદ્દાને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. જૂની ગુજરાતી ભાષામાં પદ સાહિત્યની રચના થઈ છે. મિત્રો, પ્રશ્ન યાદ રાખવાનો છે આપણે કે જૂની ગુજરાતી ભાષામાં પદ સાહિત્યની રચના થઈ છે. ગદ્ય સાહિત્યનો આપણે અહીંયા ઉલ્લેખ કરતા નથી, એટલે કે કાવ્યો. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થયું અને અનેક કૃતિઓની રચના થઈ. સમયાંતરે રચનાઓ થતી ગઈ છે. પ્રાચીન સાહિત્યની વાત કરીએ છીએ મિત્રો. પ્રાચીન ગુજરાતી સાહિત્યકારો કયા કયા? અહીંયા ગુજરાતી સાહિત્યકારોની વાત નથી કરતા મિત્રો, ખાસ યાદ રાખજો. ગુજરાતી પ્રાચીન સાહિત્યકારોને જે પ્રાચીન સાહિત્યમાં જે પ્રાચીન ભારતીય સાહિત્યનો જ આ ભાગ છે, આ મુદ્દો છે મિત્રો, એટલું યાદ રાખજો. નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી, આ પ્રાચીન ગુજરાતી સાહિત્યકારો જે અનેક કાવ્યો અને ભજનોની રચના કરી એમ આપણે કહી શકાય મિત્રો. તેમને પદો, ગીતો, ગરબીઓ, આખ્યાન, કાવ્યો, સપ્પા એની રચના કરી છે મિત્રો. અખા ભગતના સપ્પા તો આપણને ખ્યાલ જ છે મિત્રો. તો આ એમના વિષય વસ્તુ હતા. પ્રાચીન ગુજરાતી સાહિત્યકારો પછી ગુજરાતી સાહિત્યમાં નર્મદ, નવલરામ, કિશોરીલાલ મશરૂમવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરે પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જો પ્રાચીન લખાય તો નરસિંહ મહેતા, અખો, મીરાબાઈ આની વાત આપણે કરીએ છીએ. પ્રાચીન સાહિત્યકારો પછીના સાહિત્યકારો હોય તો નર્મદ, નવલરામ, કિશોરીલાલ મશરૂમવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી એમના નામ લખાય મિત્રો. બંને પ્રશ્નો જુદા છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં સાહિત્યની રચના થઈ છે. એની ચર્ચા પણ આપણે કરી લઈએ છીએ મિત્રો. આ બધામાં તમિલ ભાષા સૌથી જૂની ભાષા છે. દક્ષિણ ભારતની આ ભાષાઓ આપણે કહી શકીએ મિત્રો. એમાં સૌથી પ્રાચીન કે જૂની ભાષા કહી તો કે તમિલ ભાષા સૌથી જૂની છે. તમિલ ભાષાનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. યાદ રાખજો મિત્રો, તમિલ ભાષાનું સાહિત્ય કેટલું જૂનું છે? આપણે ઈસવીસનનો પ્રારંભ થયો એટલું જૂનું, એટલું યાદ રાખવાનું મિત્રો. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા સાહિત્યના વિકાસ માટે 3 સંગમોનું આયોજન થયું હતું. અને આ 3 સંગમો
3 બેઠકો આપણે જેને કહીએ, અને એમાં સાહિત્યની રચના થઈ છે, એટલે એને સંગમ સાહિત્ય પણ કહેવામાં આવે છે. 3 સંગમોમાં રચાયેલા સાહિત્યને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. 3 સંગમોમાં અનેક સંતો અને કવિઓએ પોતપોતાની રચનાઓ તૈયાર કરી હતી. સંગમ સાહિત્યના વિષયો રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગો. સંગમ સાહિત્યના વિષય વસ્તુનો પ્રશ્ન પૂછાય મિત્રો, તો રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગો ગણી શકાય. સંગમ સાહિત્યના ગ્રંથો એત્તુથોકઈ 8 કાવ્યનો સંગ્રહ. એત્તુથોકઈ એટલે કે 8 કાવ્યનો સંગ્રહ. તોલ્કાપ્પિયમ વ્યાકરણનો ગ્રંથ તમિલ ભાષાનો. તોલ્કાપ્પિયમ. પથ્થુપાતો 10 ગીતા. પથ્થુપાતો એટલે કે 10 ગીતા. કુરલ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ છે. કવિનું નામ આપ્યું છે કુરલ, એ ગ્રંથનું નામ છે. પણ કુરલની રચના કોને કરી? તો તિરુવલ્લુર. કુરલને લોર યાદ રાખી લેવાનું મિત્રો. તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ છે. શિલ્પતિક્કારમ અને મણિમેખલાઈ યાદ રાખવાનું છે મિત્રો. તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો કયા જે વિખ્યાત ગ્રંથો છે? તો શિલ્પતિક્કારમ અને મણિમેખલાઈ એ તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો છે. હવે મિત્રો, પ્રાચીન સાહિત્ય અહીંયા સુધી હતું. આ વિડીયોમાં એના 2 મુદ્દા લીધા. હવે મધ્યકાલીન સાહિત્યની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા હતી. યાદ રાખજો, મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા હતી. કાશ્મીરમાં 2 મહાન ગ્રંથોની રચના થઈ હતી. આપણા જે કાશ્મીર છે ત્યાં એક સોમદેવ રચિત કથા સરિત સાગર. યાદ રાખજો મિત્રો, સોમદેવનો કયો ગ્રંથ? કથા સરિત સાગર. અને કલ્હણ, કવિ કલ્હણ કહેવાય. રાજતરંગણી, કાશ્મીરનો ઇતિહાસ. આ 2 ગ્રંથો કાશ્મીર પહેલાં રચાયા. કાશ્મીરમાં 2 ગ્રંથો કયા છે અને કોને રચ્યા? બંને યાદ રાખવાનું. સોમદેવ કથા સરિત સાગર, કલ્હણનો રાજતરંગણી, જે કાશ્મીરનો ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજતરંગણી ભારતનો સાચા અર્થમાં પ્રથમ ઐતિહાસિક એટલે કે ઇતિહાસનો ગ્રંથ છે. પ્રશ્ન જવાબ તમને આવડવો જોઈએ મિત્રો. ભારતનો સાચા અર્થનો ઇતિહાસને લગતો ગ્રંથ કયો? તો કલ્હણનો રાજતરંગણી એ ઇતિહાસનો આધારભૂત સાચા અર્થનો ઇતિહાસ બતાવતો આ ગ્રંથ છે. એ પછી મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ છીએ. જયદેવનું ગીત ગોવિંદ. ગીત ગોવિંદની સંસ્કૃતમાં સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથમાં ગણના થાય છે. ગીત ગોવિંદની રચના પણ થઈ છે અને એ પણ કયા ભાષામાં? સંસ્કૃતમાં. સુંદર કાવ્ય ગ્રંથમાં એનો સમાવેશ થાય છે. ચંદ બરદાઈ પૃથ્વીરાજ રાસો. રાસા જે છે એનો આરંભ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ મિત્રો. ચંદ બરદાઈ પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો હિન્દી ભાષાનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ રાસો હિન્દી ભાષાનો પ્રારંભિક ગ્રંથ છે. અને પૃથ્વીરાજ રાસો કોને લખ્યો? ચંદ બરદાઈ એ લખ્યો છે મિત્રો. પૃથ્વીરાજ રાસોના વિષય વસ્તુ. પૃથ્વીરાજ ચૌહાણની વીરતાનું વર્ણન
એમાં કરવામાં આવ્યું છે. પૃથ્વીરાજ રાસોથી હિન્દી સાહિત્યમાં વીરગાથા યુગની શરૂઆત થઈ અને પછી વીરતાઓનું વર્ણન કરતી ગાથાઓ રાસો લય સાથે ગાવાનો હોય મિત્રો, એમાં વીરગાથાઓની રચનાઓ થઈ છે. દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની રચના થઈ તેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. મુખ્ય ભાષ્ય કોઈ એક ગ્રંથ ઉપર પોતાના વિવેચન, વિચારો, મંતવ્યો વ્યક્ત કરવાનો અને એને સમજૂતી આપવાની, એને ભાષ્ય કહે છે મિત્રો. તો શંકરાચાર્યનું ભાષ્ય દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની રચના થઈ તેમાં મહત્ત્વનો ગણાય છે. કવિ રન્ના અજીત પુરાણની રચના કરી. મિત્રો આ બધું જ યાદ રાખવાનું છે. પંપા, પોન્નો અને રન્ના એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. પન્ના, પંપા, રન્ના. પંપા, પોન્ના, રન્ના એ કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો. કવિ કંબલે રામાયણની રચના કરી છે. કવિ કંબલે રામાયણની રચના કરી છે. અને કઈ ભાષામાં રચના કરી છે? તમિલ ભાષામાં. તો તમિલ ભાષામાં રામાયણની રચના કોને કરી? આવો પ્રશ્ન આવે તો કવિ કંબલે. તમિલ ભાષામાં રામાયણની રચના કોને કરી? તો કવિ કંબલે. દ્રવિડ કુળની ભાષા સાહિત્ય, એની ચર્ચા આપણે મિત્રો કરીએ છીએ. કન્નડ સાહિત્ય. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડી છે. કન્નડ સાહિત્ય પર કયા ધર્મની ગાઢ અસર પડી છે? જૈન ધર્મની. યાદ રાખવાનું છે મિત્રો. કવિ પંપા, આગળ જે ત્રિમૂર્તિને નામ આપ્યું છે એની ચર્ચા કરીએ. આદિ પુરાણની રચના કરી. કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. કવિ પોન્ના શાંતિ પુરાણની રચના કરી. કવિ પોન્નાએ શાંતિ પુરાણની રચના કરી. શાંતિ પુરાણમાં 16મા જૈન તીર્થંકરના જીવનનો આલેખન કર્યો છે. જૈનોના જે 24 તીર્થંકરો છે એમાં 16મા તીર્થંકરમાં શાંતિ પુરાણમાં એમનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે મિત્રો આધુનિક ભારતીય ભાષા સાહિત્યની આપણે ચર્ચા કરીએ છીએ. મધ્યયુગ પૂરો કરીએ છીએ. હિન્દી ભાષામાં 2 સ્વરૂપો. હિન્દી ભાષાના કેટલા સ્વરૂપો છે મિત્રો? 2 સ્વરૂપો. વ્રજ અને ખડી બોલી સાહિત્યમાં રચનામાં ઉપયોગ થયો છે. આ 2 વ્રજ અને ખડી બોલી એ હિન્દી ભાષાના 2 સ્વરૂપો છે અને સાહિત્યની રચના આમાં જ થયેલી છે. એ પછી રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાઈ એ આધુનિક ભારતીય સમયમાં. રાજસ્થાની ભાષાની અલ્લાહ, ઉદલ, બિસલદેવ રાસો એટલે અલ્લાહ રાસો, ઉદલ રાસો, બિસલદેવ રાસો વગેરે વિખ્યાત વીરગાથાઓ છે. આધુનિક ભારતીય ભાષા સાહિત્યની વાત કરીએ તો મુલ્લા દાઉદનો ચંદ્રયાન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. યાદ રાખજો મિત્રો, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો? તો કે મુલ્લા દાઉદનો ચંદ્રયાન. મુલ્લા દાઉદનો ચંદ્રયાન અવધ એટલે કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણવામાં આવે છે. ભારતીય ભાષાની વાત નથી કરી તો પ્રાચીન ગ્રંથ આપણો ઋગ્વેદ આવે, પણ અહીંયા અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથની વાત કરવામાં આવે તો ચંદ્રયાન કોને લખ્યો? મુલ્લા દાઉદે. ફારસી ભાષા સાહિત્યની વાત કરીએ આપણે મિત્રો. દિલ્હી સુલતાનની રાજભાષા ફારસી હતી. યાદ રાખજો.
દિલ્હી સુલતાનની રાજભાષા કઈ હતી? તો ફારસી હતી. દિલ્હીમાં જે સુલતાનો થયા એની રાજભાષા ફારસી હતી. ઝિયાઉદ્દીન બર્નીએ તારીખી ફિરોજશાહીની રચના કરી છે અને ફતવાએ જહાંદારીની રચના કરી. ઝિયાઉદ્દીન બર્નીના 2 પુસ્તકો કયા મિત્રો? તારીખે ફિરોજશાહી અને ફતવાએ જહાંદારી. તારીખે ફિરોજશાહીમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રશ્ન પૂછાય મિત્રો, 2 રીતે પૂછાઈ શકે. તારીખે ફિરોજશાહીની રચના કોને કરી? ઝિયાઉદ્દીન બર્નીએ કરી. પણ તારીખે ફિરોજશાહીમાં કયા 2 વંશનું વર્ણન કરવામાં આવ્યું છે? કયા 2 વંશના રાજ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો ખિલજી વંશ અને તુગલક વંશનું વર્ણન તારીખે ફિરોજશાહીમાં કરવામાં આવ્યું છે. ફતવાએ જહાંદારીમાં રાજકીય સિદ્ધાંતો પર ચર્ચા કરવામાં આવી છે. જો ઝિયાઉદ્દીન બર્નીના 2 ગ્રંથો, એકમાં ખલજી અને તુગલક વંશના રાજ્ય વ્યવસ્થાની વર્ણન કરવામાં આવ્યું છે. ફતવાએ જહાંદારીમાં રાજકીય સિદ્ધાંતો ઉપરની ચર્ચાનું વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો યાદ રહી જશે ને? આગળ વધીએ છીએ. હા, યાદ રાખવાનું જ છે મિત્રો. આ ગ્રંથ થોડી મુશ્કેલ પડશે, પણ એનું પુનરાવર્તન કરશો, એક એવી સરસ નોટ બનાવશો, આવી રીતે જુદા પાડીને લખી લેશો તો અવશ્ય યાદ રહેશે. અમીર ખુસરો, મહાન કવિ, તત્વચિંતક. અમીર ખુસરો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. એના વિશે અલગ પણ પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો. અમીર ખુસરો વિશેની જાણકારી આપો તો સૌથી મહાન સાહિત્યકાર અમીર ખુસરો. અમીર ખુસરો કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. તો કેટલા પાસાઓમાં વિવિધતા છે એમનામાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો. અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી કહેતા. ખાસ યાદ રાખજો મિત્રો, દિલ્હી આજુબાજુ જે બોલાતી ભાષાને શું કહેતા? હિન્દી નહીં, હિન્દવી. કઈ ભાષા કહેતા મિત્રો? હિન્દવી ભાષા કહેતા. અમીર ખુસરોના ગુરુ હજરત નિઝામુદ્દીન ઓલિયા હતા. સોરી મિત્રો, હજરત નિઝામુદ્દીન ઓલિયા હતા. યાદ રાખજો મિત્રો, હજરત નિઝામુદ્દીન ઓલિયા એ કોણ હતા? તો અમીર ખુસરોના ગુરુ હતા. યાદ રહેશે ને? અમીર ખુસરોની કૃતિઓ આશિકા, નોહ, સિપિહર, કિરાતુદ સદાયન તથા અનેક કાવ્ય સંગ્રહો છે. ખાસ મિત્રો, ખાસ આપણે યાદ રાખવાનો છે અમીર ખુસરોની કૃતિઓ આશિકા, નોહ, સિપિહર, કિરાતુદ સદાયન અને અનેક કાવ્ય સંગ્રહો. અમીર ખુસરોને ભારતીય હોવા પર ગર્વ. અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણતા હતા. જો એમની વિશેષતા છે, પૃથ્વી પરનો સ્વર્ગ તો કયો? તો કે ભારત. અમીર ખુસરો માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ ઇસ્લામ ધર્મને મળતું આવે છે. ખાસ મિત્રો, ખાસ યાદ રાખવાનું છે આપણે, કારણ કે રહસ્યવાદી સંત છે આ મિત્રો અમીર ખુસરો. એટલે હિન્દુ ધર્મનું જે સારત્વ, સારી બાબતો એ જ ઇસ્લામ ધર્મને પણ મળતી આવે છે. એટલે કે ધર્મમાં બધું જ સમાનતા જેવું હોય છે મોટા ભાગે. અમીર ખુસરો હિન્દવીને પોતાની માતૃભાષા ગણતા હતા. અમીર ખુસરો હિન્દવીને પોતાની માતૃભાષા ગણતા હતા. અમીર ખુસરોએ હિન્દવી અને ફારસી ભાષાને ભેગી કરી
ચોપાઈઓ અને દુહાની રચના કરી છે. જો મિત્રો, બે ભાષા હિન્દી અને ફારસી બંનેનો ઉપયોગ કરી અને ચોપાઈઓની રચના અને દુહાઓની રચના કરેલી છે. હવે પ્રાદેશિક સાહિત્ય જુદા જુદા પ્રદેશોમાં રચના થઈ તેની વાત કરીએ છીએ. એમાં ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. કોણ? કબીર અને બીજા સંતોએ, કે લોકો જે ભાષામાં સમજે એ જ ભાષામાં ઉપદેશ આપ્યો, એ જ ભાષામાં સાહિત્યની રચના થઈ. એટલે લોકભોગ્ય સાહિત્ય જેને આપણે કહી શકીએ. મિત્રો, કબીરની રચનાઓ સિંધુકડી ભાષામાં છે. કબીરની રચનાઓ કઈ ભાષામાં છે? સિંધુકડી ભાષામાં કબીરે રચનાઓ, એના દુહાની રચના કરેલી છે. મિત્રો, એ વખતે હિન્દી ભાષાની મુખ્ય બે બોલીઓ હતી કબીરના સમયમાં. કઈ? ભોજપુરી અને અવધી. એ વખતે હિન્દી ભાષાની મુખ્ય બે બોલીઓ હતી, ભોજપુરી અને અવધી. જો અહીંયા મિત્રો, હિન્દી ભાષાના બે સ્વરૂપો, વસ્તુ જુદી છે. ખડી અને વ્રજ એ બે સ્વરૂપો આવ્યા. આગળ આપણે ચર્ચા કરી મિત્રો. અને અહીંયા હિન્દી ભાષાના બે મુખ્ય બોલીની વાત કરીએ છીએ, તો ભોજપુરી અને અવધી. સ્વરૂપ અને બોલી, ત્યાં બોલી શબ્દ જ હતી, વ્રજ બોલી, પણ એ સ્વરૂપમાં આપણે લેવાની છે. એટલે પ્રશ્ન કન્ફ્યુઝન પેદા કરે નહીં. મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત મહાકાવ્ય અવધી ભાષામાં લખ્યો. પદ્માવત કાવ્ય અવધી ભાષામાં કોને લખ્યું છે? મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત કાવ્યને અવધી ભાષામાં લખ્યો છે. તુલસીદાસ રામચરિત માનસ અવધીમાં તૈયાર કર્યો હતો. તુલસીદાસે રામચરિત માનસ અવધી ભાષામાં તૈયાર કર્યું હતું. બંગાળી સાહિત્ય કૃતિવાસ રામાયણ બંગાળી ભાષામાં રચના કરી. કવિ ચંડીદાસ બંગાળીમાં ગીતોની રચના કરી. સંત ચૈતન્ય મહાપ્રભુ કહીએ છીએ, બંગાળીમાં ભક્તિ ગીતોની રચના કરી. અન્ય ભાષાઓ, નરસિંહ મહેતા ગુજરાતીમાં ગીતોની રચના કરી. નામદેવ અને એકનાથે મરાઠીમાં ગીતોની રચના કરી. મિત્રો, યાદ રાખવાનું છે, નામદેવ અને એકનાથે મરાઠીમાં ગીતોની રચના કરી. કાશ્મીરમાં જૈનુલઅબદીનના આશ્રય પારસી ભાષામાં મહાભારત અને રાજતરંગીણીનો અનુવાદ થયો. તો મિત્રો, આ પણ આપણે યાદ રાખવાનું છે. તેલુગુ ભાષા સાહિત્યની વાત કરીએ છીએ. વિજયનગરના સમ્રાટના શાસનના સમયે તેલુગી સાહિત્યના વિકાસનો મહત્ત્વનો ગાળો ગણવામાં આવે છે. વિજયનગરના જે સમ્રાટો થઈ ગયા દક્ષિણ ભારતમાં, એમાં તેલુગુ ભાષા સાહિત્યનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવ રાય, યાદ રાખજો મિત્રો, કૃષ્ણદેવ રાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. જુઓ, તેલુગુ ભાષા તો નહીં, પણ સંસ્કૃત ભાષાના પણ લેખક હતા. કોણ? વિજયનગરના સમ્રાટ એટલે કે રાજા કૃષ્ણદેવ રાય. કૃષ્ણદેવ રાયને યાદ રાખવાના છે. બે ભાષાના લેખક છે, તેલુગુ અને સંસ્કૃત ભાષાના. કૃષ્ણદેવ રાયે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી છે. કૃષ્ણદેવ રાયે આમુક્ત માલ્યદા કયા ગ્રંથની રચના કૃષ્ણદેવ રાયે કરી છે? આમુક્ત માલ્યદા. મુઘલ શાસનમાં સાહિત્ય વિકાસ કેવો થયો એની ચર્ચા મિત્રો કરી લઈએ છીએ. બાબર, તુજકે બાબરી, બાબરના શાહનો તુજકે બાબરી તુર્કી ભાષામાં આત્મકથા લખી. બાબરની આત્મકથા કઈ? તુજકે બાબરી, એની આત્મકથા જ લખી છે.
તુજકે બાબરી આત્મકથાનો ફારસી ભાષામાં બાબરનામા નામે ભાષાંતર કરવામાં આવ્યો છે. બાબરે તુર્કી ભાષામાં લખી. કઈ? તુજકે બાબરી. પણ તુજકે બાબરીનો અનુવાદ કઈ ભાષામાં કરવામાં આવ્યો? ફારસી ભાષામાં. અને એનું નામ શું આપવામાં આવ્યું? બાબરનામા. યાદ રહી ગયું? તુજકે બાબરી બાબરે લખી, તુર્કી ભાષામાં લખી. એનો અનુવાદ થયો ફારસી ભાષામાં, થયો બાબરનામા. ગુલબદન બેગમ હુમાયુનામા લખ્યું. હુમાયુના બહેન થાય તો ગુલબદન બેગમે હુમાયુનામા આત્મકથા છે એમની. ગુલબદન બેગમ હુમાયુની બહેન હતી. જહાંગીર તુજ કે જહાંગીરી પોતાની આત્મકથા લખી. જહાંગીરે તુજ કે જહાંગીરી પોતાની જ જો બાબરે પોતાને તુજ કે બાબરી લખી અને જહાંગીરે તુજ કે જહાંગીરી લખી. બંને પોતાની આત્મકથા લખી છે. તુજ કે બાબરી આત્મકથા ફારસી ભાષામાં બાબર નામે પ્રસિદ્ધ થઈ. ઔરંગઝેબ એક લેખક હતા. ઔરંગઝેબનો જો ચર્ચા બહુ આપણે કરતા નથી, કંઈ આપ્યો નથી. બહાદુર શાહ જફર ઉર્દૂના કવિ હતા, મહાન કવિ બહાદુર શાહ જફર. તુલસીદાસ અને સુરદાસ મધ્યકાલીન યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો હતા. કોણ? તુલસીદાસ અને સુરદાસ મધ્યકાલીન યુગના મહાન સાહિત્યકારો. પણ કઈ ભાષાના મિત્રો? હિન્દી સાહિત્ય ભાષાના મહાન સાહિત્યકારો કયા? તુલસીદાસ અને સુરદાસ. મધ્યકાલીન યુગના સમયમાં કવિ કેશવદાસે પ્રેમ અને વીરાના વિષય પર સાહિત્યની રચના કરી છે. મધ્યકાલીન યુગ, જો મિત્રો આ બધો જ મધ્યકાલીન યુગની જ આપણે ચર્ચા કરી, બે ઉપરના મુદ્દા સિવાય. એટલે યાદ રાખજો, કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના કાવ્યોની રચના કરી છે. મધ્યકાલીન યુગમાં રચાયેલ રહીમના દોહરા દેશના કેટલાય ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. મધ્યકાલીન યુગના સમયમાં ફારસી ભાષામાં નોંધપાત્ર સાહિત્યની રચના થઈ છે. કઈ ભાષામાં? ફારસી ભાષામાં. જોઈએ મિત્રો, અબુલ ફઝલે અકબરનામા અને આયને અકબરીની રચના કરી છે ફારસી ભાષામાં. અબુલ ફઝલે અકબરનામા અને આયને અકબરીની રચના કરી છે. એના વિષય વસ્તુ શું છે? આયને અકબરીમાં મધ્યકાલીન યુગના ભારતીય રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કયા ગ્રંથમાં મધ્યકાલીન યુગના ભારતીય રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે? તો અબુલ ફઝલે લખેલા આયને અકબરીમાં. આયને અકબરી એક ઐતિહાસિક ગ્રંથ તરીકે મૂલ્યવાન છે, કારણ કે બધી જ વસ્તુઓ એમાં આવી જાય છે મિત્રો. ફૈજી ફારસી ભાષાનો મહાન કવિ અબુલ ફઝલનો ભાઈ હતો. ફૈજીએ સંસ્કૃત ભાષાના અનેક ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. એને પુસ્તકો લખ્યા કરતા જે સંસ્કૃત ભાષાના સારા સારા ગ્રંથો હતા, એને ફૈજીએ ફારસી ભાષામાં અનુવાદ કર્યો. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર ગ્રંથોનો અનુવાદ કરવા અલગ ખાતાની સ્થાપના જ કરી દીધી. જો સાહિત્ય પ્રેમ દેખાય છે મિત્રો અહીંયા. અકબરે એક અનુવાદ કરવા માટેનો અલગ ખાતો જ ખોલી દીધો. એ જે સંસ્કૃતના મહાન ગ્રંથો હતા એનો અનુવાદ કરવો. ઉર્દુ ભાષા મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. ઉર્દુ ભાષાનો જન્મ
મધ્યયુગમાં થયું, એ તો મિત્રો ખ્યાલ આવી ગયો. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દૂ ભાષાના જન્મને છે. ચલો મિત્રો, ઉર્દૂ ભાષાના કવિઓ કવિ વલી, મિર્દદ, મિર્તકી મીર, નજીર અકબરાબાદી, અસ્દુલ્લા ખાન, ગાલિબ. મિત્રો પ્રશ્ન પૂછાય મધ્ય યુગના ઉર્દૂ ભાષાના મહાન કવિઓના નામ જણાવો, તો આ નામો તમારે યાદ રાખવા પડે. પ્રશ્નના રૂપમાં પૂછાય મિત્રો. 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો વિકાસ થયો છે. એટલે આપણે જે મોટું લખાણ જે કહીએ છીએ, કાવ્ય નહીં, ગદ્ય. ઉર્દૂ ગદ્ય ગ્રંથોમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી ગ્રંથ મહત્ત્વનો ગ્રંથ છે. ઉર્દૂ સાહિત્યમાં ગદ્ય વિભાગની આપણે વાત કરીએ તો મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી કયો ગ્રંથ? મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એ મહત્ત્વનો ગ્રંથ ગણાય છે મિત્રો. ચલો મિત્રો, આવજો. આપણે વિડીયો ભાગ 3માં ફરી મુલાકાત કરીશું.